દાખલા નંબર 3 ની રકમ છે કે નીચેના માટે 4 સમાન સમય સંખ્યાઓ લખો. અહીં રકમ આપેલી છે, એને સમાન એવી 4 સંખ્યાઓ લખવાની છે. તો આપણે ક્રમશઃ એક સરખી સંખ્યાઓ વડે ગુણાવતા જઈશું. અહીંયા છે -2/7, એને સૌપ્રથમ આપણે 2 થી ગુણાવીશું, કારણ કે 1 વડે તો ક્રમશઃ ગુણેલા જ છે. તો સૌપ્રથમ 2, 3 અને 4 અને 5 વડે ગુણીશું. તો એવી રીતે આપણને 4 સંખ્યાઓ મળશે. તો સૌપ્રથમ -2/7 એને ગુણ્યા 2. 4 સંખ્યાઓ લખવાની છે, તો આપણે 4 સંખ્યાઓ વડે ગુણીએ. -2/7, અહીંયા બીજી સંખ્યા લઈએ 3. ત્યારબાદ અહીંયા એના પછીની સંખ્યા લઈએ 4. જે સંખ્યા અંશ વડે ગુણીએ છીએ એને છેદમાં એ જ સંખ્યા વડે ગુણાવાની, એ વસ્તુનું ખાલી ધ્યાન રાખવાનું છે. 1, 2, 3 અને ચોથી સંખ્યા લઈએ કે -2/7 ગુણ્યા 5 ગુણ્યા 5. જવાબ લખીએ. અહીંયા થશે -2 ગુણ્યા 2 એટલે -4 છેદમાં 7, 2, 14. અહીંયા થશે -2 ગુણ્યા 3 -6 7, 3, 21. 4, 2, -8 7 ચોક 28. 5, 2, 10 7, 5, 35. તો -2/7 અહીંયા લખીએ કે તેથી -2/7 ને સંગત 4 સમય સંખ્યાઓ નીચે મુજબ છે. જેમાંની પહેલી છે -4/14, બીજી છે -6/21, ત્રીજી સંખ્યા -8/28 અને ચોથી સંખ્યા -10/35 થાય. એવી જ રીતે અહીંયા બીજી રકમ છે કે 5/-3. જો અહીંયા છેદમાં -3 આપેલો છે અને એને સંગત 4 સંખ્યાઓ લખવાની છે. તો સૌપ્રથમ તો આ પહેલી સંખ્યા છે 5/-3, એને આપણે 2 વડે ગુણાવીએ, કેમ કે 1 વડે તો ઓલરેડી રકમમાં ગુણેલા જ છે. ત્યાર પછીની સંખ્યા 5/-3, એને 3 વડે ગુણાવીએ. 5/-3 એને 4 વડે ગુણાવીએ. 1, 2, 3 અને હજી એક સંખ્યા એટલે કે 5/-3 એને 5 થી ગુણાવીએ. તેનો જવાબ લખીએ. 5, 2, 10 છેદમાં 3, 2, -6. અહીંયા 15 -9, અહીંયા 20 -12, 25 અને -15. તો અહીંયા જવાબ લખીએ કે તેથી 5/-3 ને સંગત 4 સમય સંખ્યાઓ નીચે મુજબ છે. જે થશે 10/-6, 15/-9, 20/-12, 25/-15. આ થશે ક્વેશ્ચન નંબર 2નો આન્સર.